નમસ્તે મિત્રો. નિફ્ટીમાં નોર્મલી અત્યારે સારું એવું કરેક્શન જોવા મળી રહ્યું હતું, ત્યારે દરેક વ્યક્તિનું અત્યારે ધ્યાન ઝોમેટો ઉપર હતું કે સારું એવું પ્રોફિટ એટલે કે આજનો ગેઇન કે મિનિમમ 12% તેજી અત્યારે જોવા મળી રહી છે. માર્કેટ ચાલુ છે ત્યારનો વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. સારી એવી તેજી જોવા મળી રહી છે. ગઈકાલના વિડીયોની અંદર પણ મેં ઝોમેટોના આવેલા રિઝલ્ટ કવર કરેલા કે એના નંબર આપણે ચેક કરેલા હતા, પણ આજના દિવસે સારી એવી તેજી એમાં જોવા મળી રહી છે કે આવનારા સમયની અંદર પણ આ તેજી જારી રહી શકે એમ છે. કે શું આવનારા સમયની અંદર ટાર્ગેટ શું આ કંપનીનો હોઈ શકે કે એનો બિઝનેસની અંદર કેવો ગ્રોથ હોઈ શકે, આ દરેક વસ્તુને ધ્યાનમાં લઈ આ વિડીયોની અંદર વાત કરીશું. એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલમાં મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, ફ્રી ઓફ ફોલો કામ છે સબસ્ક્રાઇબ કરવું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો અને સાથે બેલ આઇકન ઉપર હિટ કરો અને ઓલ સિલેક્ટ કરવાનું ના ભૂલો. આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર. એમાંનો પહેલો શેર છે જેની વાત કરી રહ્યો છું એ ઝોમેટો, કે આજના દિવસે સારામાં સારી તેજી જોવા મળી કે 12% ઉપરનો જમ્પ. માર્કેટ શરૂ છે ત્યારે હું વિડીયો રેકોર્ડ કરું છું ત્યારનો ભાવ ₹264.30 જોવા મળી રહ્યો છે. આ જ કંપનીને 2023ની અંદર ફક્ત ને ફક્ત ₹95 ભાવે મેં કવર કરેલી કે આ બિઝનેસને અને ગ્રોથને ઇગ્નોર કરી શકાય એવી નથી. આવનારા સમયની અંદર આ મલ્ટીબેગર સ્ટોક બની શકે એમ છે. સારી એવી તેજી જોવા મળે છે અને હજુ ને હજુ આગળ વધી શકે કે જ્યારે આ વિડીયો કવર કરીએ તો ત્યારે એ કંપનીનું માર્કેટ કેપ ફક્ત 60,000 કરોડનું જોવા મળતું હતું, પણ હાલની દ્રષ્ટિએ આજના વિડીયોની અંદર આ સ્ટોકનું માર્કેટ કેપ 2.5 લાખ કરોડ એટલે કે 2,30,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. સારી એવી લાર્જ કેપ કંપની કહી શકે કે ₹80 લઈને હાલની દ્રષ્ટિએ ₹81 લઈને જમ્પ સીધો ₹278 સુધીનો જોવા મળ્યો. એક વર્ષની અંદર લો ને હાઈ સારું રિટર્ન આપી રહ્યો છે. હવે વાત કરીએ ટાર્ગેટની કે કયા એવા ઇન્વેસ્ટરો કે એજન્સીઓ દ્વારા કેવા ટાર્ગેટ આપી રહ્યા છે, કે એની અંદર મોર્ગન સ્ટેનલીની અંદર વાત કરીએ કે જેમને એનો ટાર્ગેટ રિવાઇઝ કરીને 278 સુધીનો ટાર્ગેટ આપેલો છે અને સાથે 2026 સુધીમાં કે 2000 સ્ટોર કે જેની અંદર ફૂલ ડિલિવરી અને એસ્પિરેશન્સ ટુ હિટ 2000 સ્ટોર થઈ શકે એવો ટાર્ગેટ, કે ક્વિક કોમર્સનો એનો બિઝનેસ છે એ હજુ ને હજુ ગ્રો થશે એવો ટાર્ગેટ આપેલો છે. સાથે નોમિરાની અંદર વાત કરીએ કે એને પણ ટાર્ગેટ એમનો રિવાઇઝ કરી 280 સુધી કરેલો છે. સાથે સિટીની અંદર વાત કરીએ કે સિટીએ પોતાનો ટાર્ગેટ છે એ પણ 280નો કીધેલો છે અને સાથે 235થી રિવાઇઝ કરી 280 સુધી કરેલો છે. સાથે આગળ વાત કરી કે જેફરીઝની, કે જેફરીઝે પણ માની રહ્યા છે કે જેને લાગી રહ્યું છે કે 230નો જે ટાર્ગેટ હતો એ હાલની દ્રષ્ટિએ એમને પણ 275નો કર્યો છે. દરેક એજન્સીઓ દરેક બ્રોકરેજનો વ્યૂ સારા એવા ઉપરના જોવા મળી રહ્યા છે. સાથે હાઈએસ્ટ વ્યૂ જોવા મળતું હોય તો CLSAના રિપોર્ટની અંદર જોવા મળશે કે જેની અંદર એ ટાર્ગેટ છે એ 350 સુધી કરેલો છે. સારામાં સારો ઊંચો ટાર્ગેટ એ ઝોમેટો કંપનીને આપી રહ્યા છે. શું જોવાઈ રહ્યું છે આ બિઝનેસની દ્રષ્ટિએ કે કયા લક્ષ્યને લઈને ધ્યાનમાં લઈને કે આ એટલા બધા ટાર્ગેટ ઊંચા અપાઈ રહ્યા છે, કે એ બધું ધ્યાનમાં દેવું જોઈએ. કયા એવા પ્લસ પોઈન્ટ છે આ કંપનીના કે એ બધા ધ્યાનમાં લેવાય છે કે ઝોમેટો એક નાની લોસ મેકિંગ કંપની કે ક્વિક કોમર્સના બિઝનેસને ધ્યાને લઈને આવનારા સમયની અંદર એટલું બધું સારું કરી શકે એમ છે, એવું બધું બ્રોકરેજને શું દેખાઈ રહ્યું છે. ખાસ એ વસ્તુ સમજવી જોઈએ, ખાસ કરીને એના કી બિઝનેસ પોઈન્ટ કે કયા ક્ષેત્રની અંદર એનો ગ્રોથ હજુ થઈ શકે એમ છે. કારણ કે આ એક અત્યારે લાર્જ કેપ કહી શકીએ એવી કંપની છે, પણ જ્યારે 140 કરોડની પબ્લિક ઇન્ડિયાની અંદર રહેતી હોય ત્યારે હજુ ને હજુ આ કંપનીઓની અંદર ગ્રોથ થઈ શકે. કારણ કે એક જ મુખ્ય કારણ દેખાઈ રહ્યું છે મારી દ્રષ્ટિએ કે ક્વિક કોમર્સ બિઝનેસ કે જે બ્લિંકિટ કરી રહ્યો છે. ખાસ જે કંપની ગત ક્વાર્ટરની અંદર -133 કરોડનો લોસ દેખાતી હતી એ આ કંપની હાલની દ્રષ્ટિએ 3 કરોડના લોસ ઉપર આવી ગઈ છે. ખાસ આજે રિકવરી જોવા મળી છે એ માર્કેટની માટે એક સારામાં સારો પ્લસ પોઈન્ટ એને દેખાઈ રહ્યો છે. અને સાથે આવનારા સમયની અંદર જેટલો એનો ગ્રોથ જોવા મળશે, ખાસ કરીને જ્યારે 24%નું અત્યારે એને માર્કેટ કેચઅપ કરી રહ્યું છે બિઝનેસની દ્રષ્ટિએ ઇન્ડિયાની અંદર, અને ફક્ત 26 સિટી એટલું મોટું ઇન્ડિયા છે કે જેની અંદર 26 સિટીની અંદર જ એટલે અત્યારે ક્વિક કોમર્સનો બિઝનેસ ચાલી રહ્યો છે કે જે એની ડિલિવરી 15 મિનિટની અંદર પૂરી પાડે છે. આટલા હાઈએસ્ટ લાઈફની અંદર જે કોઈની પાસે સમય નથી એવા સમય આ કંપનીની અંદર ગ્રોથ થવો ફાઇનલ જ છે. એટલે કે મારું કહેવાનું આવનારા સમયની અંદર હજુ આ 76%નું માર્કેટ કેપ દેખાય છે, એમાંનું
25% તો કવર કરી શકશે, કારણ કે આના પણ કોમ્પિટિટરો હાલની દ્રષ્ટિએ ઘણા છે કે નવા જોવા મળી રહ્યા છે. જીઓ ફાઇનાન્સની વાત કરો, ઝેપ્ટોની વાત કરો, સ્વિગીની વાત કરો, જે એક સારા એવા કોમ્પિટિટર એની સામે આવી શકે એમ છે. પણ આ ક્વિક કોમર્સની અંદર જે ઝડપથી આખરનો ગ્રોથ જોવા મળી રહ્યો છે બ્લિંકિટનો, એક સારો એવો ગ્રોથ લાગી શકે. સિરિયસલી આ કંપનીને લેવા જેવી જોઈએ, કારણ કે આવનારા સમયની અંદર એક મલ્ટીબેગર બની શકે એમ છે. હવે પ્રમોટરોના હોલ્ડિંગની વિશે વાત કરો, એક પણ ધ્યાન દોરવા જેવું છે કે જેની અંદર હાલની દ્રષ્ટિએ 54.11નું એફઆઈઆઈનું હોલ્ડિંગ જોવા મળે છે. ખાસ પ્રમોટર આ કંપનીની અંદર નથી, ઓનલી એફઆઈઆઈ અને ડીઆઈએચનું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. એ જે 2022ની અંદર અને 2024ની અંદર કમ્પેરિઝન કરશો કે 9.98ના જે એફઆઈએસ જોવા મળતા હતા, હાલની દ્રષ્ટિએ 54.11, અને જે પણ હોલ્ડિંગની અંદર વધારે પ્રમાણમાં 84.59નું પબ્લિકનું હોલ્ડિંગ જોવા મળતું હતું, એ હાલની દ્રષ્ટિએ 28.64નું હોલ્ડિંગ થઈ ગયું છે. સાથે એટલા બધા ઇન્ટરેસ્ટેડ છે કે એફઆઈ અને ડીઆઈનું હોલ્ડિંગમાં. સાથે એક વસ્તુ અગત્યની ધ્યાનમાં દોરું મિત્રો, કે જે ઇન્ફો એજ નામનો શેર છે, ઇન્ફો એજ ઇન્ડિયા, કે જેની અંદર આ ઝોમેટોની અંદર સારું એવું હોલ્ડિંગ હાલની દ્રષ્ટિએ કે જે હોલ્ડિંગ છે એ 13.53નું હાલમાં જોવા મળી રહ્યું છે. સારું એવું હોલ્ડિંગ ઘણા સમયથી આ ઇન્ફો એજ કંપની આ કંપનીની અંદર હોલ્ડિંગ ધરાવી રહ્યો છે. આ સાથે એના દીપેન્દ્ર ગોયલ સીઈઓની અંદર વાત કરીએ કે જે દીપેન્દ્ર ગોયલ છે, એમનું પણ હાલમાં 4.19નું હોલ્ડિંગ હાલમાં જોવા મળી રહ્યું છે. ખાસ આ એફઆઈ અને ડીઆઈ ઉપર ચાલતી કંપની છે, નવા ઇન્વેસ્ટરો આવતા રહે છે અને નવા ઇન્વેસ્ટરો કરતા રહે છે. એટલે જ તમને ઘણી વખત ન્યૂઝમાં જોવા મળતું હશે કે 2 કરોડના શેર લેવાના કે 200 કરોડના સોદા થયા, એ આ કંપનીની અંદર જોવા મળતા હોય છે. અને સાથે વાત કરીએ કે ઇન્ફો એજ, કે જે તેજીને લીધે કે આ ઝોમેટોની તેજીને લીધે જે ટાર્ગેટ રિવર્સ થયા છે, એને લીધે આ કંપનીને પણ એક સારો એવો ફાયદો નફો થઈ શકે છે. એ ધ્યાનમાં લઈને આ શેરની અંદર પણ સારી એવી તેજી જોવા મળી. અને સાથે વાત કરીએ ઝોમેટોની અંદર કે આવનારા સમયની અંદર કે જે કંપનીના શેરનો ભાવ 2023ની અંદર ફક્ત ને ફક્ત એવરેજ 47 કે 40 રૂપિયામાં જોવા મળતો હતો, હાલની દ્રષ્ટિએ 265 સુધી આ કંપનીનો શેર ભાવ, અને આજનો વાત કરશો તો 278 સુધી, માફ કરજો, આજની હાઈની તેજી જોવા મળી કે 278 સુધી શેરનો ભાવ ગયેલો છે. નવી એન્ટ્રી કરવા ઈચ્છતા હોય જે કોઈ મિત્રો, ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઓલરેડી આ કંપનીના શેરના ભાવમાં તેજી જોવા મળી ગઈ છે. પણ આવનારા લોંગ ટાઈમનો વ્યૂ મિત્રો હોય કે 3 થી 5 વર્ષ માટે આ કંપનીની અંદર હોલ્ડિંગ ધરાવતા ઈચ્છતા હોય કે જે કંપનીનો 2028 સુધીનો તમારો ટાર્ગેટ છે કે 2030 સુધીનો આને હોલ્ડ કરવાનો ટાર્ગેટ છે, આ બધી કંપની મલ્ટીબેગર બની શકે એમ છે. બહુ સારી કંપનીઓ છે કે નવો બિઝનેસ, ન્યૂ એજ બિઝનેસ કહી શકીએ એવી બિઝનેસ છે ધરાવે છે, કે જે ક્વિક કોમર્સ છે. જેમ એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી કંપનીઓના તમારા મોબાઈલની અંદર એપ્લિકેશનો હોય છે, તો આવનારા સમયની અંદર બ્લિંકિટની એપ્લિકેશન હશે જ. આ વસ્તુ ધ્યાનમાં રાખો. સારી એવી મલ્ટીબેગર એક વેલ્થ બનાવી શકે એવી સારી એવી કંપની મારી દ્રષ્ટિએ લાગે છે. અને બીજી વસ્તુ એક કે સારી એવી લાર્જ કેપ કંપની છે, એટલે એટલું બધું મલ્ટીબેગર રિટર્ન આપી પણ ના શકે, પણ એક સારું સેફટી સાથે રિટર્ન આપી શકે એવું મારી દ્રષ્ટિએ આ કંપની લાગી રહી છે. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફ્રી ઓફ વાળું કામ છે, સબસ્ક્રાઇબ કરું, લાઇક આપવું, તમારા મિત્રો સાથે શેર કરો, અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી જણાવજો. થેન્ક યુ.